વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 4 ધરે ગુજરી એટલે કે હે ગુજરાતની ધરતીઓનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે અને વધુ પોતાના મિત્ર સાથે શેર કરજો। અહીંયા તમને સુધારેલા કાવ્ય અને પાઠ્યપુસ્તકનું કાવ્ય બે કાવ્ય આપેલા છે। એમાંથી જે આ સાઈડનું છે એ સુધારેલું કાવ્ય છે ને એક પાઠ્યપુસ્તકનું કાવ્ય છે, પરંતુ બંનેનો મિનિંગ સરખો જ થાય છે। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। એમાં પહેલો છે, શ્રી કૃષ્ણ ખાલી જગ્યા દિશામાં નિવાસ કરે છે। જવાબ આવશે પશ્ચિમ। ખાલી જગ્યા નદીનો ઇતિહાસ વિશાળ છે। જવાબ આવશે સાબરમતી। દેવ વડે રક્ષાયેલી સંસ્કૃત શબ્દ આપો। જવાબ આવશે દેવ રક્ષિતા। ચોથું, કૃષ્ણ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કેશવ। ખાલી જગ્યા પુણ્ય શૈલેલા અસ્તિ નર્મદા। કા વિપુલા વહેતી ડી સૂર્યનયના। ગુજરી ધરા કીદૃશી વર્તતે ગૌરવશાલિની। ત્યાર પછી 8મો, કાલિકા કસ્ય દિશાયા ગુજર ભૂમિ રક્ષતી। પૂર્વ દિશાયા। દક્ષિણ ધામીન ક દેવતા રક્ષતી। કુંતેશ્વર। ધન્ય ગુજરી ધરા કેન રક્ષતી। દેવેન રક્ષિતી। વિપુલા સૂર્યનયા નદી કેન નામે પ્રસિદ્ધ તાપી। ત્યાર પછી પ્રશ્ન 2, સુભાષિતોના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલામાં આવશે ગૌશાલિની હે માતૃગુજરી, એટલે કે તમારે અહીંયા કાવ્ય છે એ પાકું કરવાનું અને એના આધારે તમારે અહીંયા જવાબ લખવાના। ત્યાર પછી ઉદાહરણમાં આપ્યા મુજબ ખાલી જગ્યા પૂરો। તો અહીંયા ઉદાહરણ આપેલું છે એ રીતે તમારે બધા જ શબ્દની પાછળ યા હ લખી અને આપેલો કાઉન્સનો શબ્દ લખવાનો રહેશે। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના સંસ્કૃત શબ્દોનું અનુલેખન કરો અને ગુજરાતીમાં તેનો સાચા અર્થ લખો। તો પહેલામાં આવશે દેવોથી રક્ષાયેલી। બીજું, પવિત્ર જળવાળી નર્મદા માતા। ત્રીજું, હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી। ચોથું, સાબરમતીનો ઇતિહાસ। ત્યાર પછી પ્રશ્ન 5 છે, ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો। ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના સંસ્કૃત શબ્દના સાચા સમાનાર્થી શબ્દ તેમની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। એટલે કે તમારે અહીંયા સમાનાર્થી શબ્દ લખવાનો રહેશે। ત્યાર પછી પ્રશ્ન 7 છે, ખરા ખોટા એમાં પહેલામાં ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખરું। પ્રશ્ન 8, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં અને સંસ્કૃતમાં લખવાના છે। તો પહેલાનો જવાબ આવશે સામ્ભ્રભયા ઇતિહાસ વિલાસ। ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં અને ગુજરાતીમાં લખો। ધરે ગુજરઈ પદમાં ગુજર શબ્દનો અર્થ ગુજરાત માટે વપરાયો છે। કુંતેશ્વર ધામ દક્ષિણ દિશામાં આવેલું છે। ત્યાર પછી નીચેના શ્લોકોનું ગુજરાતીમાં અનુવાદ કરો, એટલે કે અહીંયા તમને શ્લોક આપેલો છે એનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે। કાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે। કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે। અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને કુંતેશ્વરનું દક્ષિણ ધામ છે। ત્યાર પછી બીજો શ્લોક છે, નર્મદા માતા પવિત્ર જળવાળી છે। અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે। સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે। ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે। ત્યાર પછી અહીંયા શ્લોક આપેલા છે જે તમારે પૂર્ણ કરવાના છે।
ત્યાર પછી પ્રશ્ન નંબર 12 છે, નીચેના અ વિભાગમાંથી બ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે.